હાલો ખેડૂત ભાઈઓ, રામપુર તોરીને આંગણે આ કારુભાઈ સુમરના ધાણા આજે 2 મહિનામાં 3 દિવસ ઘટે છે. આજે 12મો મહિનો 2025 અને 11 તારીખ. મારા નંબર છે 91 હવે આ ધાણા આપણે વીઘે 3 કિલો ગયા હતા અને માણસોને હુકો આવ્યો હતો ને અમારે ક્યાંક આવ્યો હતો હુકો. પછી જરીક ઝીણું બિયારણ હતું એટલે સારું થયું. જરીક પારોથા પડી ગયા. સાવનવાળાનું બિયારણ લીધું હતું અમારા ગામમાં ખોડલ એગ્રો નિલેશભાઈ એગ્રોવાળા અહીંયાથી. પછી આપણે આમાં 3 પાણ પાયા છે એમ ગણો તો. એ વાવ્યું અને પછી વરસાદ થયો હતો એટલે પાવું નહોતું પડ્યું કાંઈ બહુ. પછી 1 પાણ માથે પાઈ દીધું એટલે આવડા થઈ ગયા છે. અને આને પાછા 14 તારીખે ચાલુ કરું પાવાનું. એટલે 2 મહિને અને 3 મહિને લગભગ ધાણો પાકી જાય એટલે કદાચ પણ છે ને 5-6 પાણે ધાણા પાકી જાય એવું લાગે છે. જો હંતા એક હરખાય ક્યાંય નબળો નહીં. જુઓ જુઓ એટલે જમીનમાં ભેજ બહુ હતો પણ પછી જમીન માથે છે. હું એમ કહું છું મારે 4 પાણ પકવવા છે 5 પાણે એ મારે પાકશે. અમુકને જમીન ફેર હોય ન પાકે ભાઈ 8 પાણે પાવા પડે એટલે એ રીતે છે. અને બહુ સારો ફૂલનો કોટ થયો છે. અને કાથારા બહુ નહોતા કરવા પણ જમીનનું આતબર છે એટલે ક્યાં જાય કાથારા તોય થઈ જાય. પણ એમ પારો થશે એટલે ધરશે નહીં. એટલે લોકોને હું એમ કહું છું ઘાટા હોય કે ખોખો આવે ને તો પછી મજા આવે. અને અમારે થોડાક ઘાટા હોય ને તેથી અમને એમ થતું ઘાટા થઈ ગયા. ભગવાન થોડો ખોખો દીધો એ કે તમને પેદાશ તો એટલી જ દેવી છે. જો